નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકાનું ખેટવા ગામ, જ્યાં વરસાદ સાથે સાથે વેદના પણ વહેતી થઈ છે। ખેટવા ગામથી સાંડિયા ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી અતિ ખસ્તાહાલ છે, પણ ચોમાસાની ઋતુએ તો આ માર્ગ ગામજનો માટે જાણે દુઃખદાયક સફર બની ગયો છે। ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ જાય છે। કાદવ અને ખાડાઓથી ભરેલો આ માર્ગ હવે જીવલેણ બન્યો છે। બાળકો માટે શાળાએ જવાનું રોજનું સઘન ચિંતાનું કારણ છે। ગામના વૃદ્ધો, મહિલાઓ માટે પણ આવી સ્થિતિમાં બહાર નીકળવું જોખમી બની ગયું છે। ખેડૂતો કહે છે કે ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। દૂધ વેચવા જતા પશુપાલકો માટે પણ આ માર્ગ છે મહાકસોટી। સ્થાનિક લોકોએ તંત્રને ચીમકી આપી છે। સમયસર રસ્તાનું સમારકામ ન થાય તો આરપારના આંદોલનનો માર્ગ અપનાવવો પડશે। સવાલ એ છે કે ગામજનોની આ વેદના શું તંત્રના કાન સુધી પહોંચી છે, કે ફરી વખત નિર્ણય વિલંબની બલિહારી થશે? વધુ વિગત અને ગ્રાઉન્ડ રિપોર્ટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। અહેવાલ આપ્યો જશવંત ઠાકોર, નાનોસના, બનાસકાંઠાથી। તમારે શું સમસ્યા છે? સાહેબ, ઘણા ટાઈમથી આ રસ્તામાં પાણી ભરાયેલું રહેશે ને વરસાદ આવે ત્યારે એક આ સાઈડથી પેલી સાઈડ જઈ શકતા નહીં। બરાબર। અને ઘણા ટાઈમથી અમે નોટિસો મોકલો પણ તે આ રસ્તાનું કોઈ સોલ્યુશન થતું નહીં। એટલે વારંવાર તમે રજૂઆત તંત્રને કરી છે, છતાં એનો કોઈ નિકાલ આવતો નથી। સરપંચને રજૂઆત કરેલી છે પણ તો આ રસ્તો બનતો નહીં। બરાબર। અને છોકરાને ભણવા જવામાં પણ તકલીફ પડે। અને સવારમાં દૂધ બીજા ભરાવા માણસો જાય તો એમને તકલીફ પડે। આશરે આ રસ્તામાં કેટલા લોકોનો રહેતા હશે? 500 જેવા ખોડિયા ગામનો રસ્તો પણ અહીંયા લાગે છે। આ રસ્તો કેટલા ગામોને જોડે છે? ખેટવાથી ખાડવા, ગોતમલાલ, ઓરવાડા, ઘણા સુધી જાય છે અમદાવાદ ભણવા તો। બરાબર। વિદ્યાર્થીઓ પણ ભણવા જતા હશે? ચાર દાડા 10 દાડા બંધ રહે છે, આ પાણી હેડે એમ જ નહીં, ટ્રેક્ટર જ નથી હેડે એમને। એટલે ચોમાસામાં રસ્તો બંધ હોય તો વિદ્યાર્થીઓને મુકતા નથી એમ ને? બાઈકો લઈને આવે, બાઈકો બંધ થઈ જાય, પાણી ભરેલ પડે, ટ્રેક્ટર જ નથી હેડતા, બાઈકો તો હેડે। આપણો વિડિયો